લુન્સીકુઈના ગ્રાઉન્ડ ઉપર અમે બધા વર્ષોથી ગલી ક્રિકેટ રમતા હતા ત્યારે નવસારીના લુન્સીકુઈના ગ્રાઉન્ડ ઉપર એનપીએલ રમાડવાની જે મજા છે એ મજા હવે ક્યારે આવશે, પણ હું એવું ઈચ્છું છું કે આવતા વર્ષે આપણે અહીં નવી ટફ વિકેટ બનાવીએ અને બધા ઓનરોને વિનંતી છે કે નવસારીના ગ્રાઉન્ડ ઉપર જે કંઈ ગ્રાઉન્ડ નાનું હોય પરંતુ 40 થી 45 મીટરની બાઉન્ડ્રી આજે પણ મળે છે અને લોંગ ઓન અને લોંગ ઓફ પર એટલે કે વિકેટ કીપર અને બોલિંગ સાઈડ 72 મીટરની બાઉન્ડ્રી મળે છે. એટલે મને તો ઓછી સમજ પડે, પણ ક્રિકેટમાં આપણા કાંતિભાઈને વિનંતી કે મારી એવી ઈચ્છા નથી, પરંતુ નવસારીના એક એક ક્રિકેટરની અને ઓનરોની પણ ઈચ્છા છે કે લુન્સીકુઈમાં જ આપણી આ ટુર્નામેન્ટ રમાય. એ માટેના આપણે બધા પ્રયત્નો કરીશું. જે કંઈ ઘટતું હોય તે આપણે કરીશું. આપણે આ નવસારી મહાનગરપાલિકાને પ્રશાંતભાઈ, રાજુભાઈ, હું પોતે અને આપણા આ બધા મળીને કમિશનર સાહેબને કહીને આપણે એ બાઉન્ડ્રી ડિસ્ટર્બ થતી હતી અને જોગિંગ ટ્રેક એમણે લુન્સીકુઈનું ગ્રાઉન્ડ આખું કવર કર્યું હતું, ત્યારે આપણે બધાના પ્રયત્નોથી એ જોગિંગ ટ્રેક માત્ર 2-3 મીટરનું રાખેલ છે. એટલે એ ગ્રાઉન્ડ ઉપર ક્રિકેટનું જે શોખ છે, નાના છોકરાઓ આપણા બધાનું જે ભૂતકાળ છે એ લુન્સીકુઈનું ગ્રાઉન્ડ છે. તો હવે બધા આપણે નવસારી ક્રિકેટ એસોસિએશનના એક મેમ્બર, નવસારીના ક્રિકેટરો બધા મળી અને આજે આપણે બધા મળીને એવું નક્કી કરીએ કે આવતી ટુર્નામેન્ટ નાઇટ ટુર્નામેન્ટ લુન્સીકુઈના ગ્રાઉન્ડ ઉપર જ રમાય. આભાર.